પૂજારી રે હોલા ભોળાનાથ ના પૂજારી હાલો પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી રે હોલા ભોળાનાથ ની પૂજા પૂજા સેવા કરવી રે ભાઈ સેવા કરવી રે હોલા ભોળાનાથ ની સેવા માળા કરવી રે ભાઈ માળા કરવી રે હોલા ભોળાનાથ ની માળા માળા મોરી રામા બોલા તારી રામા બોલા મોરી રામા બોલા તારી રામા હે તેરા નામ પ્યારા બોલે તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા બોલે તેરા નામ પ્યારા બાય 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 તોરે વાગી શરણાઈ મદરે વાગ્યા પાવા બાયડી ના રાજમાં બાયડા થઈ ગયા પાવો ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય ગામડે ગામડે ભેટકા વનો વન ભેટકા જ્યાં જાય સંપલા વારીન પાણા વારી થાતી ના તો હવે શંકર બાપાનું મંદિર આવી ગયું તે લાઈ હાર્દિક જિંદગી એવી ધૂનકી જવા દે તો મારે વાત કરીશ છે ભોળાનાથ ને પાર્વતીજીની પાર્વતીજી ભોળાનાથ ને હું કીએ હે સ્વામીનાથ બધી બાઈઓ ગુંદાવાડીમાં લુગડા લેવા જાય આપણે કીધી જાવ તે ભોળાનાથ કે સતી તમે જાવ ને તમે જાઓ પણ કેટલા દાડે પાસે આવશો પદ્માવતી પછી સાંભળજો હું કે હિયા તો શિવ કોઈ પિયરિયામાં હાર હાર હિયા તો શિવ કોઈ પિયરિયામાં જય મહાદેવજી શિવ કોઈ પિયરિયામાં મર જવાના છે કોણ રે રામા મર જવાના છે કોણ રે રામા હરી ભજો આ જટલા વડલામાં હાર જટલા વડલાના અને મહાદેવજી આ જટલા વડલા નહીં જડે મહાદેવજીયા જડે મહાદેવજીયા મર જવાના છે કોટ રે રામા મર જવાના છે કોટ રે રામા હરી ભજો અહીંયા તમારા તૈને બંધ થઈ જવાનું તું તો ફીંડલું વરી જશે ધ્યાન રાખજે ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં માળાસી ડોકમાં એક દિવસ સુરત ની મલીપા પ્રોગ્રામ તે ભાણીબા કે મામા ઘરે આવો તે હું તો ગયો ઘરે એ કે મામા બહુ થાકી કેલા લાગો છો મેં કીધું હા ભાણીબા તે કે જે બાથરૂમ માં નાઈ લ્યો હું ગયો બાથરૂમ માં પાકડી હોટો નાયો ભકડક ભકડક શિવ શિવ આને ભક્તિ સમરા કાઢી કેવું લાગે હવે ઉખેડા ઉખેડ થયો હે ચાર જંગલ ફરી સામે ધજા દેખાય છે હા તો ત્યાં જરૂર કોઈ પૂજારી મહારાજ હશે તો પૂજારી મહારાજ કહું કે ક્યાં ભગવાનનું મંદિર છે વસુ નાખ ઘી પૂજારી મહારાજ અત્યારે ઘીનો 1000 રૂપિયાનો કિલો બાપ એ પૂજારી મહારાજ અટમાળા પટમાળા એ સાધુ મહાત્મા પોપૈયાની પીરી માળા એ ગુરુ મહારાજ મે પછી ગારો એ સાધુ મહાત્મા ગારા પછી રબડી એ પૂજારી મહારાજ રબડી પછી કાદો એ ગુરુ મહારાજ હાલ વીરુ કો કાયું ડેલી અડધી રાતે મધ રાતે જ આવે જીરી ઉપર જ હાલ સીતારામ ભાઈ સીતારામ સીતારામ સાધુ મહાત્મા સીતારામ હા બાપા સીતારામ બોલો ને બાપા શું કરતા હતા તમે ત્યાં માળા કરતો તો એમ પારા ગણતો તો કેટલાક છે ગુરુ મહારાજ હા બાપા આ સામે ધજા દેખાઈ ધજા શેની દેખાય છે સામે ધજા દેખાય પોલિસ્ટર કાપડની છે ગુરુ મહારાજ હા બાપા ધજા બધી કાપડની જ હોય એટલે તો કહું છું તો મંદિર શેનું છે મંદિર છે મારા બાપનું ગુરુ મહારાજ હા બાપા મંદિર ભલે તમારા બાપનું હોય પણ એમાં મૂર્તિ તો હોય ને મંદિર બાપનું હોય તો મૂર્તિ મારા બાની જ હોય
ભગવાનની મૂર્તિ નથી મંદિરમાં? ઓય ભગવાન, હા આ તો એમ પૂછો ને ભક્ત બાપુ, હા હું ભગવાનને બાન બાપુ કહું છું. એવું છે. હા. તો ક્યાં ભગવાન બેઠા છે? શંકરભાઈ પાર્વતીબેન હા ગુરુ મહારાજ, જો ભોળાનાથનું મંદિર હોય ને છે. તો મારે એની સેવાને પૂજા કરવી છે. આ છાલા. કેમ? તારે સેવાને પૂજા કરી તો હું શું ભવાડો કરું છું અહીંયા? ના ગુરુ મહારાજ, તો તમે એની ભક્તિ જ કરો છો, મારે પણ કરવી છે. હું ભક્તિ જ કરું છું. ચાવી કેમ બોલો છો ગુરુ મહારાજ? મારે એની ભક્તિ કરવી છે. આ ખાટા ગંધાતી ના હે નાયા હે કેદી? ગુરુ મહારાજ, હું જંગલ ભટકતો આવું છું, ટીપું પાણી પણ પીવા મળ્યું નથી, તો સ્નાન કરવા ક્યાં જાવું? સવારે તમને ટીપું પાણી પીવા મળી જશે. પીવું છું. જલેબી ખાઈ પેડા? પેડા ના જલેબી જ છે તમારા બાઈકમાં, મને ખબર છે. એ ભક્ત બાપુ. હા ગુરુ મહારાજ. તમને ટીપું પાણી પીવા નથી મળ્યું? હા. કાઈ વાંધો નહીં, તમને હું સ્પ્રે માર દઉં. હા. અગર વગડામાં તમને ક્યાં નાવા મોકલવા? સાચી વાત છે. તમને સ્પ્રે માર દઉં. હા. પછી ભગવાનની ભક્તિ કરવા બેસી જઈજો. ભલે, કાઈ વાંધો નહીં. બે હાથ ઊંચા કરી નાખો. કેમ? સ્પ્રે મારવો છે. લાઈગો કેવો લાઈગો? એ ભક્તિ બાપુ, સ્પ્રે લાઈગો? ના નો લાઈગો? નહીં. તો કાઈ વાંધો નહીં, પ્રેમથી ને દિલથી બે જાવ ભક્તિ કરવા. ભલે ગુરુ મહારાજ. મોઢામાં શું 135 નો મામો ગાતો છે? એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ હરણ શંભુ ભોળા, તારી ધૂન લાગી. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. कटारी अंग जामारे पैराय, तेरे कटारी अंग जामारे पैराय. अपनी होरी तलवारी, अपनी होरी तलवारी, अपनी होरी तलवार. तेरे कटारी अंग जामारे पैराय. ये कहीं नगरी न हो तो राज विरे, आज कहीं नगरी न हो तो राज विरे. हो गया हुई मारा नाम, किया हुई मारा नाम, किया हुई मारा नाम. गए नगरी न हो तो राज विरे. आज इंद्र नगरी न हो तो राज विरे. आज इंद्र नगरी न हो तो राज विरे. ओ इंद्र हुई मारा नाम, इंद्र हुई मारा नाम, इंद्र हुई मारा नाम. इंद्र नगरी न हो तो राज विरे. डोले डोले देवो ना दरबार रे, डोलावे मारू इंद्रासन. देवो कोण नहीं गो महाभूप रे, डोलावे मारू इंद्रासन. हालक डोलकाय देवळ, हालक डोलकाय. इंद्र ना इंद्रासन आज हालक डोलकाय. डोलकाय देवळ, हालक डोलकाय. ब्रह्माना ब्रह्मांडी आज हालक डोलकाय. डोलकाय देवळ, हालक डोलकाय. विष्णू ना वैकुंठी आज हालक डोलकाय. डोले डोले देवो ना दरबार रे, डोलावे मारू इंद्रासन. एवो कोण नहीं गो महाभूप रे, डोलावे मारू इंद्रासन. એને પાટું મારીને કાઢું બાર રે, ડોલાવે મારું ઇન્દ્રાસન. આજ
ત્રણ દિવસ નહીં, નહીં નહીં ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન ઇન્દ્રસન હાલક ડોલક ડોલી રહ્યું છે. એવું કેમ થતું છે? એક પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. પોપટને પાંજરામાં પૂરી દ્યો. કોણ છે દેવરાજ ઇન્દ્રનો દુશ્મન? ભીમો પરમાર. કોણ છે મારો દુશ્મન? મને શું ખબર? શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? બજાજ કંપનીમાંથી લોન લેવાઈ ગઈ છે, હપ્તાના તૂટે છે. અરે હજુ એ મારા દુશ્મનને ખબર નથી. નથી ખબર ને હાસન? અરે હજુ એ મારા દુશ્મનને ખબર નથી નથ ખબર હોય ને કે મારું ઇન્દ્રાસન આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન હૃદય બેહી જાય બાપા ઠીકા માર. ઝડપવું એ મુશ્કેલ નહીં, પરંતુ મહા મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે, મને ખબર છે. અમે તે દી હવાર બેઠા હતા મોરબી. તો લાવ જ સામેના શિવના મંદિરમાં જઈને તપાસ કરું. શું? અરે કોણ છે મૃત્યુ લોકનો માનવી? કોણ છે કાળા માથારો માનવી? માથારો નથી અને ડાય કરી છે, બાકી ધોરા માથા. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? મને ખબર છે, નહીં કહું. તો લાવા જે સામેના શિવના મંદિરમાં બેઠેલા મૃત્યુ લોકના માનવીના મસ્તક આજ મારી શમશેરના પ્રહારથી એવું ન કરતા 302 લાગુ પડશે. આજ એમના મસ્તક ધડથી જુદા કરી નાખો. કર નાખો, મારા બાપનું શું જાય? તમારી પૂજા અમે જોઈ કેવી છે. અરે આજ મસ્તક તેનું કાપતા તલવાર કે મચકાય છે. તમારી શમશેર ને દાળ ભાત વધારે ખાઈ ગઈ છે, અસકાવાની જ છે ઈ. કોણ છે મૃત્યુ લોકનો માનવી? હું ઓળખું પણ નામ ન દઉં. કોણ છે કાળા માથારો માનવી? હું નામ ન દઉં, બાને હું સડી જાઉં. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? લોન લેવાય કે હપ્તાના ઘટે છે. બાધું છે આમ પટમાં આવતા રહ્યો ખબર પડે. મને અહીંયા હાકડ થાય, આમાં હાકડમાં હું નો બાધું. સેટેલાઇટ શોક બાજુ ખબર પડે. અરે જરૂર રામની પાછળ કોઈ ઘોર સંકટ છુપાયું છે. મને એવું જ લાગે. અરે દેવલોકની સભાની અંદર એક દિવસ બ્રહ્માદેવે વચન આપેલું. શું કીધું તું? અરે દેવરાજ ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર, જ્યારે પણ તમને સંકટ પડે ને ત્યારે બ્રહ્માદેવને યાદ કરજો. હા બાપા. સંકટ વેળાએ આવી અને જરૂર એ સંકટનો નાશ થશે. થાય એવું જ થાય. તો આજ આ સંકટ સમયના વાદળા ઘેરાણા છે. એ ટીકડી તાલપત્રી નાળાને તૈયારી કરે, બધું પલાર છે ડોહો. તો આજ આ સંકટ સમયે હા બ્રહ્માદેવને બોલાવી હા આજ આ સંકટનું નિવારણ કરવું. બોલાવો બોલાવો, એને જોઈ લે કેવા છે પાણીયારા. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. આવો તપોવન મજારી, આવો તપોવન મજારી. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. બોલાવો બ્રહ્મયા આવ્યા રે. આજ ઇન્દ્ર બોલાવો બ્રહ્મયા આવ્યા રે. આવ્યા તો બોલ મોજારી, આવ્યા તો બોલ મોજારી. આજે ઇન્દ્ર બોલાવો બ્રહ્મયા આવ્યા રે. આવ્યા રે. બહુ સારું કર્યું. અરે દેવરાજ ઇન્દ્ર, કોઈ દિવસ ને અત્યારે બોલાવવાના કારણ? ભજીયા બનાવવા લોટ લઈ આવો, ભૂખ લાગીશ બાપા. કેનો વારો આવ્યો બોલો? કેમ ભૂલાઈ જાય છે? અરે બ્રહ્માદેવ, આ બાપા એ જ સામેના શિવના મંદિરમાં બેઠેલો મૃત્યુ લોકનો માનવી પ્રભુ, પારા ખરી ગયા. એ જ કાળા માથારો માનવી હા બાપા. આજ મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે. એને શું કરું બાપા? અરે બ્રહ્માદેવ, હા કોણ છે મૃત્યુ લોકનો માનવી? હા કોણ છે આ કાળા માથારો માનવી? હા બાપા. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? એને મને થોડી ખબર હોય. અરે બ્રહ્માદેવ, જો આપની આજ્ઞા હોય ને પ્રભુ, જો આપની આજ્ઞા હોય તો આજ મ્યાનમાંથી શમશેર ખેંચી આ શિવલિંગ સામે બેઠેલા આ મૃત્યુ લોકના માનવીના મસ્તક આ ધડથી જુદા કરી નાખો પ્રભુ. હાચુકા નોકી થઈ જાય. તમારી તલવાર બુંધી છે, પેલા એમાં ધાર કઢાઈ આવો. ચપટી ભારે ચોખા ને ઘીનો સદી વડો. એ ચપટી ભારે ચોખા
ડફો દાડે આવ્યો ડફો મેં સૈરાને કીધું તું બે એસે ઉડા દીધી સૈરાએ અરે શાંત થાવ ઇન્દ્રદેવ શું થયું છે શું થવાનું છે આ વિશે હું કાંઈ જાણતો નથી શાંત થાવ મુકેશ મેઘાણી કઈ કયો આને શું થવાનું નક્કી નથી શાંગા કાળા બાવ શું થવાનું શું છે મને ખબર છે શું થવાનું મને ખબર છે કેવું બોલ્યા તો એને મજા આવી અરે બ્રહ્માદેવ બ્રહ્માદેવ જો આ મૃત્યુ લોકના માનવીની જાણ બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માદેવને ન હોય ન હોય મારા અરે પ્રભુ આ કાળા માથારા માનવીની જાણ સ્વયં આ દેવરાજ ઇન્દ્રને ન હોય ન હોય મારા પેટ ન હોય અરે પ્રભુ તો આ મૃત્યુ લોકના માનવી વિશે જાણે છે કોણ પ્રભુ કલ્પેશ રાજપૂત બધું જાણે છે મેં શું કીધું એ ભગવાન ઊંધી નો ઘા કરતા બીજાના છોકરા ટરી જાય મારા બાપ ભૂલ થકી મારી અરે ઇન્દ્રદેવ મારાથી મોટા વિષ્ણુ છે તે જરૂર જાણતા હશે વિષ્ણુ છે આ ભગવાન દાઢી કેમ આવી બનાવી કે સમજાતું નથી કયું તેલ નાખો એમાં ભગવાન અરે ભગવાન બોલો તમારો વારો આવ્યો અરે બ્રહ્માદેવ હા પણ તો આજ તપોવનની અંદર હા વૈકુંઠપતિ વિષ્ણુદેવને બોલાવો બોલાવો એને જોઈ લે કેવા છે ઈ. બોલાવો તમે તમારે આ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો બહુ મજા આવી આવજો તો બહુ મજા આવી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોડા આવ્યા તપોવન મોડા બોલાવે વિષ્ણુ આવ્યા કદેવ બ્રહ્મા અત્યારે બોલાવાનું કારણ કઈ અરે વિષ્ણુદેવ ઇન્દ્રદેવ બોલાવે ઇન્દ્ર કદેવ ઇન્દ્ર અત્યારે બોલાવાનું કારણ જો જય ઇન્દ્રદેવ મને પારિકા ગામના સીમાડે લઈ જઈ મને શેતરતા નહીં અને શેતરતો તો આ કળા માતા માનવી તને કોઈ માની છે નહીં છોકરાવ હાલો હાલો ગામમાં વાંદરો આવ્યો જો હાલો હાલો છોકરાવ ગામમાં રોજડું આવ્યું હાલો ચાચરના ચોકમાં ઊભું છે ભાઈ તમે જોવાને જાઓ ચું તમે અંદરો અંદર વાતું કરો અરે વિષ્ણુદેવ પાણીપુરીનો મસાલો એ જ સામેના શિવના મંદિરમાં બેઠેલો મૃત્યુ લોકનો માનવી પ્રભુ દાબેલીનો મસાલો એ જ કાળા માથારો માનવી માથાણવાનું શેમ્પુ આજ મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે બાથરૂમ ધોવાનું લિક્વિડ કોણ છે મૃત્યુ લોકનો માનવી પાણીપુરીનો મસાલો કોણ છે કાળા માથારો માનવી દાબેલીનો મસાલો શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે આવો જોવો ને જોવો હરે વિષ્ણુદેવ જોવાના પૈસા નથી જો આપની આજ્ઞા હોય ને પ્રભુ લેવાના પૈસા છે તો આજ મ્યાનમાંથી શમશેર ખેંચી જય ગુરુદેવ આ શિવલિંગ સામે બેઠેલા હા, 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 હા. મૃત્યુ લોકના માનવીના મસ્તક આ ધડથી જુદા કરી નાખું પ્રભુ એ, ગભા કાગળ. ખૂટલ આખરે મેરું ફૂટો યા અરે દેવ આ વિશે હું કાંઈ નથી જાણતો હું કાંઈ નથી જાણતો મને ખબર હતી કાંઈ નથી જાણતા પણ મેં કીધું ભલે બર કરતા મારા બાપનું હું જાય હરે વિષ્ણુદેવ જો આ મૃત્યુ લોકના માનવીની જાણ સ્વયં આ દેવરાજ ઇન્દ્રને ન હોય ન હોય મારા પેટ ન હોય હરે પ્રભુ આ કાળા માથારા માનવીની જાણ બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માદેવને ન હોય ન હોય મારા પેટ ન હોય હરે પ્રભુ આપ તો વૈકુંઠના અધિપતિ છો હા બાપા એવા જ લાગો છો આપની ઈચ્છા વિરુદ્ધ એક ઝાડનું પાંદડું પણ ન ખરાય ખોટી વાત કરો માં આપ કહો છો આ મૃત્યુ લોકના માનવી વિશે હું પણ જાણતો નથી હા, હા. હરે વિષ્ણુદેવ તો આ મૃત્યુ લોકના માનવીની જાણ છે કોને પ્રભુ રાજુ મામા બધું જાણે જો બેઠા બેઠા ઓને પૂછો
મારાથી મોટા શંકર ઈ જરૂર જાણતા ઈ છે. શંકર ભગવાન નું કે શું કરશું એની હારે વાત કરો. મારા હામે શું જોવો માંજરી આંખું રાખીને. હરે વિષ્ણુદેવ, તો આજ તપોવન ની અંદર ભોળાનાથ મહાદેવ ને બોલાવે. ઓલો નથી જાણતો, ઓલો હું આજી તમે બધાએ બેઠી ચૂંટણી પતાવી લ્યો મારા ભાઈ, નકર ખોટા કોક લોઈ જાણ થાવામાં. બોલાવો બોલો મારા બાપુ ને બોલાવો, એને જોવા કેવા છે ઈ. રાજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. રાજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવજો તપોવન મોટાર, આવજો તપોવન મોટાર, આવજો તપોવન મોટાર. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. દેવોના દુખડા ભાંગો બોડા શંકર, દેવોના દુખડા ભાંગો રે. આયો પવનનો લેરું બોડા શંકર, આયો પવનનો લેરું રે. તમારી જટાજી ઉડી જાય બોડા શંકર, તમારી જટાઓ ઉડી જાય રે. શંકર પરાવતીની જોર બોડા શંકર, શંકર પરાવતીની જોર રે. સાથે જ બોટિયાની જોડ બોડા શંકર, સાથે જ બોટિયાની જોડ રે. ગળે કલુડિયો નાગ બોડા શંકર, ગળે કલુડિયો નાગ રે. તેને જોઈ બીકુ એમને લાગે બોડા શંકર, તેને જોઈ બીકુ એમને લાગે રે. દેવોના દુખડા ભાંગો બોડા શંકર, દેવોના દુખડા ભાંગો રે. દેવોના દુખડા ભાંગો રે, દેવોના દુખડા ભાંગો રે. એ બાબાના માથા ભાંગો ભોળા શંકર, બાબાના માથા ભાંગો રે. અરે ઇન્દ્રદેવ, હા બાપા, તમે તને દેવ શાંત થાઓ હું કહ્યું ને ઈ જ કહું છું બાપા. અને હું કહું ને તમે સાંભળો. તમે જ કહેજો જિગ્નેશ કવિરાજના રાગમાં. એ વાત નહીં દેવ, તમે ત્રિલોક પુરી લાડીલો પેમેલો ભક્ત અજમલરાય. તે તમે અત્યાર સુધી ક્યાં હતા? અરે અજમલરાય, હા બાપા. તમે દ્વારકા જાઓ. શેમાં જાવ બાપા? એસટી બસમાં? દ્વારકાનો નાથ જરૂરથી તમારા દુખડા ભાંગશે ભક્તરાજ. ન હોય ન હોય. સવાસેર ઘીના લાડુ ચાર લેજો ભક્તરાજ. 5 લોક તો શું વાંધો? સાથે જળજમનાની જારી લેજો ભક્તરાજ. હા બાપા. આજ પ્રભુને ચખાડી પછી તમે શેણામત લેજો ભક્તરાજ. ભલે બાપા, હાસો કીધું તમે. હું તો હજાર અમર છું ભક્તરાજ. મને પણ ખબર છે બાપા. મેં કોઈના પેટે અવતાર ધારણ લીધો નથી ને લેવાનો પણ નથી. તથાસ્તુ. તથાસ્તુ. કાંઈ વાંધો નહીં શંકર બાપા. આખી બાઈના લુગડા પહેરતા જાવ, તડકો પડે ને કારા પડી જાઓ. અને શંકર બાપા, તમારો નાક કેમ આમ વાકો વળી ગયો? દૂધ પીવા માંગતો લાગે. એને દૂધ પાઈ દ્યો અને અમને ચા પાઈ દ્યો. આ અલગ અલગ છે. હમણાંની વાર્તા કરું ગુરુ ભક્ત બાપુને. ગુરુ મહારાજ. હા બાપા. એ ગુરુ મહારાજ, હા બાપા. કેમ એમ હાલો છો? મને અમુક અમુક ના મોઢા જઈને ચિતરી ચડે છે. કેમ? મોઢા થઈ ગયા વાંદરા જેવા.
હે પેલા તો બહુ ફોર્મમાં હતા બાપુ, હવે મોટા થઈ ગયા વાંદરા જેવા. મેચ જોવે. મેચ જ જોવાનો, હવે બીજું શું થાય બાપુ. એ ભક્ત બાપુ, હા ગુરુ મહારાજ. આ તમે તેની સારી કોણી ફીકા કર્યા હતા ભક્ત બાપુ? ક્યારે? હમણાં. ગુરુ મહારાજ, હું તો ભોળાનાથનું તપ કરતો તો મને કાંઈ ખબર નથી. તમે ભોળાનાથનું તપ કરતા તો એમાં બાવાની નાચ માં પડી ગયા બાપુ. કોણ? કોક હતા, મને શું ખબર. કોણ હશે? તમારી માળામાં જોવો છે એમાં નો દેખાય. એવું છે. હા કાંઈ વાંધો નહીં ભક્ત બાપુ. હા બોલો શું હતું? ગુરુ મહારાજ, શું હું ભોળાનાથનું તપ કરતો હતો ને, કરતા હતા? મને ખબર છે, મેં જ તમને મોકલાતા. તો ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. હા, સમજી ગયો ટીડો. શું સમજી ગયા? તમે શંકર બાપાના ચંપલા ચોરીને આવ્યા અને વાહે ઓલા તેને લેવા આવ્યા, બરોબર? ગુરુ મહારાજ, સંપલ સોરી નથી આવ્યો. તો શું કયો છો? સપના રૂપી દર્શન દીધા ભોળાનાથે, એમ કહું છું. સપનું બોલે તો શું થાય? સપનામાં તમને ન ખબર પડે? હોણામાં હોણા હા, રાતે હુતા હોય ને હવાર હોયું જાય ઈ. હા એને મેં હોણા કયા બાપુ. હા ગુરુ મહારાજ, શું કીધું હોણામાં? ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, શું કીધું? હે રાજા અજમલ, હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારિકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા પામશે. પાંગશે. સાથે સવા શેર ઘીના લાડુ લેવાનું કીધું છે. વેજીટેબલ કે ચોખા ઘીના? ચોખા ઘીના. હા. કેમ કે વેજીટેબલ મને નથી હતતું. નથી હતું ને, તો ચોખા ઘીના લઈને આવીશ. એટલે લાડવા લઈને આવવાના દ્વારકા? લાડવા લઈને દ્વારકા આવવાનો. એ ભક્ત બાપુ, હા, હાલીને આવવાના કે એસટી બસમાં? હું તો હાલીને આવવાનો. તો તમે કેદી પોકશો? કેમ? મારે કેટલાક દી વાઈટ જોવી અહીંયા. તે વાત જોજો ને, એમાં શું હોય. હાલીને આવશો? હાલીને આવીશ. તો પગમાં ફરફોલા નહીં પડે? ભલે ને પડે. પડશે ફરફોલા? હા હું દવા રાખીશ તમારા હાટુ અહીંયા. હા, ન્યા ઓલી રાખજો. ટ્યુબ રાખીશ પગ સોલીસ કરવાની. હા. તે અને હે? તમે શેમાં જવાના? હું તો રેલગાડીમાં હોય બાપુ. છુક. ઓલી કીતે રેલગાડીમાં ગયો તો હા, તે મારો ચેલાનો ડબ્બો તૂટી ગયો. હું મૂકવા આવ્યો તેથી. હા, તેથી મારો ચેલો તો રહી ગયો. ક્યાં ગયો? એ રસ્તામાં ક્યાં ગયો કે બાપુ? અંદર વહી ગયો. એ ભક્ત બાપુ, હા, દ્વારકા તો બહુ મોટું. બહુ મોટું. અહીંયા ઘડીકમાં આપણે કઈ ભેગા થાય નહીં. એ હાસી વાત. તો તમારો કઈક કોન્ટેક્ટ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર લખી લ્યો. બોલો. 99 9298. મોડું 98 આ તમારો નંબર છે. કઈ કંપનીનું કાર્ડ વાપરો છો? હે, ભંગાર કંપની. એમાં ફોન લાગે? એને મજા આવે ત્યારે લાગે, બહાર હોય. એમ કાઈ વાંધો નહીં, તો આપણે દ્વારકા મળીએ. કાઈ વાંધો નહીં ભક્ત બાપુ. સીતારામ. સીતારામ. દ્વારકા આવવાના, હા, દ્વારકા ભેગા થાય. મળવાના. હા.